નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો આજે છે તારીખ 15મી ઓગસ્ટ. તો સર્વપ્રથમ તમામ ખેડૂત મિત્રોને 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. મિત્રો આજના દિવસે 1947માં આપણો દેશ આઝાદ થયો. આજે સ્વતંત્રતા પરતંત્રતામાંથી આપણે સ્વતંત્રતા મળી છે મિત્રો આજના દિવસે. તો આપણા રાષ્ટ્રપિતા એટલે કે શ્રી મહાત્મા ગાંધીજીના ચરણોમાં પણ આપણે વંદન કરીએ. આપણા વીર શહીદો હજારોની સંખ્યામાં જેમને બલિદાન આપ્યા છે, જેઓ લડત ચલાવી છે મિત્રો, જે આપણી બોર્ડરે, આપણા દેશની તમામ બોર્ડરો ઉપર જે લોકો ફરજ નિભાવી રહ્યા છે અને અસંખ્ય આપણા જે વીરો છે જે શહીદ થયા છે, એમના ચરણોમાં પણ આજે આપણે નમન કરીએ, વંદન કરીએ કે આજે એ છે આપણા વીરો, આપણા સુરવીરો છે સરહદ ઉપર, ત્યારે આપણે અહીંયા શાંતિથી રહી શકીએ છીએ, શાંતિથી જિંદગી જીવી શકીએ છીએ મિત્રો. એટલે હજારો વાર નમન છે આપણા પિતા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને આપણા વીર શહીદોને હજારો વાર નમન છે મિત્રો. આપણે આઝાદી 1947માં મળી ગઈ છે, ત્યાર પછી આપણે બીજું કોઈ દેશ માટે આપણે કોઈ બીજા કાર્યો કરવા પડે, જે આપણા સુરવીરો કરી ગયા, મહાત્મા ગાંધીજી કરી ગયા, આપણા નેતાઓ કરી ગયા છે, એ કાર્ય કરવા પડે એવું આપણે કાંઈ બાકી નથી, કેમ કે સ્વતંત્રતા મળી ગઈ છે. હવે કોઈ એવા યુદ્ધો મોટા થાય કે કોઈ એવું દેશ માટે કોઈને કુરબાની આપવી પડે કે એવું તો કાંઈ છે નહીં. તો આપણે દેશ માટે શું કરી શકીએ મિત્રો? આજે થોડીક ટૂંકી અને ટચ વાત કરવાની છે. આપણે ખેતીલક્ષી વાત આજે નથી કરવી, કેમ કે આજે મારે તમને એક ટૂંકો સંદેશ આપવો છે. શક્ય હોય તો આપણો વિડીયો પૂરો જોજો અને બીજા ગ્રુપમાં શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સંદેશ એ આપવો છે કે આઝાદી તો આપણે આપી દીધી, આઝાદી, આપણે સ્વતંત્રતા આપણને મળી ગઈ છે, બરાબર છે. તો આપણી પણ કાંઈક ફરજ બને ને. આપણી ફરજ એ બને કે આપણે આપણા દેશને જવાબદારીપૂર્વક, આપણા દેશને, આપણે સ્વતંત્રતા મળી ગઈ છે તો આપણે આપણા દેશની સંભાળ રાખવી આપણી ફરજ બને છે. તો આપણે આપણા દેશ માટે શું કરી શકીએ મિત્રો? મને ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે આપણે સ્વતંત્રતા તો મળી ગઈ છે, આઝાદી તો મળી ગઈ છે, પણ હાલનો સમય જે જોતાં મને એવું લાગી રહ્યું છે કે મિત્રો આપણો દેશ બરબાદી તરફ આગળ વધી રહ્યો છે. ટૂંકો સંદેશ આપવો છે મિત્રો. સુકામેને બરબાદી તરફ હોય. આપણી ફરજ બને છે કે આપણે આપણા માટે, આપણા પોતાના માટે, આપણા પરિવાર માટે, આપણા દેશ માટે કંઈક કરીએ. તો આપણે શું કરવાનું હોય છે ને આપણે અત્યારે શું કરી રહ્યા છીએ એના વિશે મારે 2 મિનિટ 5 મિનિટનો સમય લેવો છે મિત્રો. તો મિત્રો અત્યારનો સમય એવો ચાલી રહ્યો છે કે દેશ બરબાદી તરફ આગળ વધી રહ્યો છે. અત્યારના નવયુવાનોથી લગાડીને કોઈ મોટી એજના પણ વ્યસનના ભરડામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે મિત્રો. વ્યસન દિવસે ને દિવસે વધારો થતો જાય છે. પહેલાંના સમયમાં પણ હતું વ્યસન, નહોતું એવું નહોતું, પણ એ બધા મોટી ઉંમરના હતું અને લિમિટેડમાં હતું. અત્યારે તમે ખાલી કલ્પના કરજો, મોટા શહેરોની અંદર, મોટા સિટીઓની અંદર કે 15 વર્ષની ઉંમરથી લગાડીને 25 વર્ષના જે યંગસ્ટારોમાં જે વ્યસન છે ને મિત્રો, એ અત્યારે મોટી એજમાં નથી. તમાકુ છે, બીડી છે, સિગારેટ છે. આ બાજુ સૌરાષ્ટ્ર એરિયાની વાત કરું તમને, કાઠિયાવાડની, તો આ બાજુ માવાનું, ફાંકીનું ચલણ ખૂબ વધારે છે. હું તમને એમ કહું 15 રૂપિયાની ફાંકી આવે સમથિંગ, એક દિવસની અંદરમાં ખાવાવાળા લોકો 10 થી 15 ફાંકી ખાઈ જાય છે. તો આપણે ખેડૂત વર્ગ છીએ, આપણે ખેડૂતના દીકરા છીએ. એક દિવસનો 200-250 રૂપિયાનો તમારો વ્યસનમાં ખર્ચો થાય છે, માત્ર વ્યસનમાં. હવે 200 રૂપિયા 250 રૂપિયા થાય છે, હાલો એ એક વાત સ્વાભાવિક છે, એ તો આપણે કામી લેશું, હાલો ને, એવું ગણતરી કરી લઈએ. પણ એનાથી તમારા શરીરને, તમારા પરિવારને શું નુકસાની થઈ શકે છે એવું તમે કોઈ દિવસ વિચાર કર્યો મિત્રો? તમે કલ્પના કરજો, તમે એક મનથી વિચાર કરજો મિત્રો કે તમે આજે પાન મસાલો ખાવ છો, બીડી પીવો છો, તંબાકુ ખાવ છો, ટોબેકો, કોઈ પણ વસ્તુ ખાવ છો, વ્યસન ટૂંકમાં જે કાંઈ કરો છો, તો તમે કરતા હશો તો કાલ તમારું સંતાન મોટું થશે, 9મા કે 10મા ધોરણમાં આવશે, એટલે બધું શીખવા એને બહાર ફરતું થઈ જશે, નીકળતું થઈ જશે, દુનિયા જોતું થઈ જશે, એટલે એને આઈડિયા આવશે કે ભાઈ દુનિયામાં આવું ચાલે છે. આપણા ઘરમાં પણ આવું જ ચાલે છે. આપણા મમ્મી પપ્પા, આપણા પપ્પા ખાય છે, આપણા કાકા ખાય છે, આપણા દાદા, બધા તમાકુ પાન માવો ખાય છે, તો આપણે ખાવાનું જ છે. અને તમારું સંતાન ખાતું થઈ જશે તો તમને એવું લાગે છે મિત્રો કે તમે એને રોકી શકશો?
શું કામ એને નહીં રોકી શકો? કેમ કે તમે પોતે ખાવ છો, તમે પોતે વ્યસન કરો છો. એટલે આપણામાં એવી તાકાત નથી કે આપણે વ્યસન કરતા હોય અને બીજાને ના પાડી શકીએ, બીજાને રોકી શકીએ. એ આપણે ન કરી શકીએ, કેમ કે એ સામે જ તમને આ જવાબ આપવાનો છે. ભાઈ તમે ખાવ છો, તમે બધું કરો છો, તો તમે પહેલાં બંધ કરી દો. તો શરૂઆત આજે આપણાથી આપણે કરવી પડશે. આપણા શરીરને નુકસાની છે મિત્રો, આપણી આવનારી પેઢીને નુકસાની છે, આપણા પરિવારને નુકસાની છે. આનેથી કોઈ વ્યક્તિને, કોઈ વસ્તુથી કે કોઈ જાતનો ફાયદો નથી. એક જેવી બાબત, વ્યસનથી કોઈને બેનિફિટ થાય એવું ક્યાંય લખાણમાં નથી કે કોઈ ઇતિહાસમાં નથી. વ્યસનથી ઉલટાની બરબાદી થાય છે. આટલા પ્રમાણમાં આ ટોબેકો ખવાય છે, આટલા પ્રમાણમાં તંબાકુ ખવાય છે, પાન માવા, ફાકી, સિગારેટ, બીડી. તમે યંગસ્ટાર જુઓ તો ખરા, કોલેજિયન જે મોટા સિટીઓ અમદાવાદ છે, રાજકોટ છે, ગાંધીનગર છે, આવા સિટીઓની અંદર પાન માવાની દુકાનોમાં પાન માવા નથી વેચાતા, એનાથી સિગારેટો વેચાય છે. સામાન્ય 10 રૂપિયાથી ચાલુ થાય છે. મને ખ્યાલ છે ત્યાં સુધી 300-400 રૂપિયાનું એક પીસ, એક સિગારેટ મળે છે. એક સિગારેટ 300 રૂપિયા સુધીની એક સિગારેટ મળે છે. ભલે પૈસાવાળા લોકો હોય એના તો એ પોસાય, નો ડાઉટ, કોઈ પ્રશ્ન નથી. પણ આપણા જેવો આજે મધ્યમ વર્ગ, ખેતી કરતો વર્ગ, આપણા સંતાનો આ બધું શીખશે તો તમે શું કરશો? તમારે બહાર ભણવા મોકલવાના જ છે. આજે મારો છોકરો અત્યારે 8મું ભણે છે, બરાબર છે, કાલ 9માં આવશે, 10માં આવશે, મારે બહાર મોકલવાનો જ છે. આજે હું બધું વ્યસન કરતો હોઈશ તો હું એને શું સંદેશ આપીશ કે બેટા તારે બહાર જઈને શું કરવાનું છે? હું એને શું શીખવાડીશ? એક સમજવા જેવી વાત તમને હું કરી રહ્યો છું. તો મિત્રો, વ્યસનથી બને એટલા દૂર રહ્યો. આજે આ પ્રજાસત્તાક દિવસ છે, આજે સ્વતંત્રતા દિવસ છે, તો એક મનમાં તમે વિચાર કરજો કે તમારે આજે સ્વતંત્ર થવું છે આ વ્યસનમાંથી, કે આવતા વર્ષે થવું છે, કે આવતી પેઢીમાં થવું છે, ક્યારે થવું છે? આના અમારા સંદેશથી માત્ર 10 જણા વ્યસન મૂકશે ને તોય મને અંદરથી શાંતિ થશે કે ના, મારી વાતનું ક્યાંક વજન પડ્યું છે. બરાબર છે. આ વ્યસન એટલી કુટેવ ને એટલી ખરાબ વસ્તુ છે કે આનો તમને અત્યારે આપણી જુવાની છે. આજે હું ગમે એટલું વ્યસન કરતો ને તો મારી જુવાનીમાં આની અસર મને ન દેખાડે, પણ મારી ઉંમર 50 વર્ષ ઉપર જશે ને એટલે મારા શરીરના બધા રોગ ચાલુ થશે, શરીરની બીમારી ચાલુ થશે, નળિયું બ્લોક થવા મળશે, આવા બધા વગેરે વગેરે પ્રશ્ન આવશે. પછી તમે ડૉક્ટર પાસે જશો તો ડૉક્ટર તમને કહેશે કે ભાઈ તમે આનું વ્યસન ચાલુ રાખજો, બીડી ચાલુ રાખજો, નહીંતર આ ભાઈ ફેલ થઈ જશે. કેમ કે તમારા શરીરમાં નિકોટિન નામનું ઝેર અંદર ઉતરી ગયું છે. પછી તમને એના વગર ચાલવાનું જ નથી, એની આદત પડી ગઈ છે. પછી તમારે એના વગર તમને કોઈ રોગ થયો છે ને તો એ તમે બંધ કરી દેશો ને તો તમારો રોગ નહીં મટે. આ તકલીફ થશે અને થાય છે અત્યારે. આવું મેં સાંભળેલું જ છે મિત્રો, કે ઘણાને એવું દવાખાને ગયા હોય તેને ભલામણ કરી કે ભાઈ તમે આને બીડી આપજો, નહીંતર આ નહીં બચી શકે, કે આને તંબાકુ આપજો, આને પાન માવો ફાંકી ખાતો હોય આને ખવડાવજો, નહીંતર આને તકલીફ થશે, નહીં આ એક્સેપ્ટ કરી શકે. આવો સમય આવી ગયો મિત્રો. બીજી વસ્તુ, આ પાન માવો ટોબેકો જે ખાતા હોય તો આજે હું તમે ચેતવણી સમજો તો ચેતવણી કહું છું, અને એક રિક્વેસ્ટ, બે હાથ જોડીને તમે રિક્વેસ્ટ કહેતા હોય, સમજતા હોય તો રિક્વેસ્ટ કરું છું મિત્રો કે શક્ય હોય તો પાન માવો બીડી ટોબેકોથી દૂર રહેજો. એકી ઝાટકે ન મૂકી શકો તો ધીમે ધીમે શરૂઆત કરજો, થોડું થોડું ખાજો, ઓછું કરજો. પણ આવનારી પેઢીને કાંઈક આપણે સંદેશ આપવા માટે, કાંઈક એના માટે બચાવવા માટે તમે પ્રયત્ન કરજો કે તમે સુરક્ષિત રહેજો. આજે હું છું તો મારી પાછળ મારી જવાબદારી છે, મારા સંતાનો છે, મારું ઘર છે, મારો પરિવાર છે. એ લોકોને પણ કાંઈક આશા હશે ને કે આપણું આ ઘરનું વ્યક્તિ છે, મેન વ્યક્તિ છે, આના આધારે આપણે જીવીએ છીએ, આના આધારે આપણે ચાલીએ છીએ. આજે હું જ સુરક્ષિત નહીં હોય તો પાછળની પેઢીનું, પાછળના ઘર પરિવારનું સાર સંભાળ કે ધ્યાન કોણ રાખશે મિત્રો? ખાલી આ એક નોર્મલ, હું તમને બીજું કાંઈ કહેવા નથી આવ્યો, થોડુંક તમને સંદેશ આપું છું. બીજી વાત તમને કરી દઉં કે અત્યારે આ યુવાનીમાં કે મોટી એજમાં પણ દારૂનું ખૂબ ચલણ વધી ગયું છે. સરકારે પ્રતિબંધ છે, પણ પ્રતિબંધ ખાલી કેવા ખાતર ઓન પેપર બોલે છે, ચોપડે બોલે છે કે ગુજરાતમાં દારૂબંધી છે. હું નથી માનતો મિત્રો. કેમ કે મને એવો એક એરિયો બતાવી દો, એક તાલુકો બતાવી દો, તાલુકો તો છોડો યાર, એક ગામ બતાવી દો ને મને કે આની અંદર દારૂ નથી મળતું, તો ક્યાંની દારૂબંધી, ક્યાંની? બધા ખાલી એક વાત છે ઓન પેપર કે ગુજરાતમાં દારૂબંધી છે, તમે પકડાવો એટલે તમને ધોકા મારે કે જેલમાં પૂરી દે, પાછા છોડી દે, એટલે બહાર આવીને તમે પાછા પીવા માંડો છે. આટલું જ, બીજું કાંઈ છે નહીં. તો શું કામ એને આવવું ભાઈ? શું કામ એને આ કરવું જોઈએ? શું જરૂર છે? આજે દારૂ નથી પીતા તો તમને શું થવાનું છે, અને પીઓ છો તો એનો તમને ફાયદો શું છે? આજે એક માર્ક કરજો, મેં મારા મનથી આ બધું વિચાર કરેલો છે. મને કોઈ ક્યાંય એવું નથી કે હું તમને આના વિશે થોડું કહું, પણ તમે આજે વિચાર કરજો, તમે હાઈવે ઉપર જતા હોય કે મોટા
રોડ ઉપર તમે નીકળતા હોય તો એક્સિડન્ટ થશે ને એમાં 80% ડ્રિંક પીધેલી હાલતમાં હશે ને એક્સિડન્ટ થયેલું હશે. આજે મોટા વાહનોની તમને વાત કરો છો, ચીલા ચાલુ આપણે જે સિટીમાં નાના એક્સિડન્ટ થતો એની તમને હું વાત નથી કરતો, પણ જે મોટા એક્સિડન્ટો થતા હોય ને મિત્રો હાઈવે ઉપરના જે, એમાં 80%નું કારણ હશે કે દારૂ પીને ડ્રાઇવિંગ કરતી વખતે આવી પરિસ્થિતિ બની. તો શું ફાયદો છે? આપણી જિંદગી બગડે છે, સામેવાળાને તમે એક્સિડન્ટ કરી દીધું, સામેવાળાનો શું વાંક છે? એને શું બગાડ્યું છે તમારું? માત્ર આટલું નથી થતું, તમારી જિંદગી પૂરી થાય છે. એક વસ્તુ તમે સમજજો, દારૂથી જિંદગી પૂરી થઈ રહી છે. દિવસે ને દિવસે આનું પ્રમાણ વધતું જાય છે. હું તમને એક અહેવાલ આપીશ. મેં એક લેખ વાંચ્યો હતો ઘણો સમય પહેલાં. મને તે દિવસનું મનમાં હતું કે મારે એક ટૂંકો સંદેશ આપવો છે. તો હું તમને એક વાત કરીશ કે સામાન્ય રાજકોટ સિટીની વાત કરીશ. રાજકોટ સિટી તો બધા આજુબાજુમાં બીજા વિસ્તારમાં બધાને ખબર જ છે જ કે રાજકોટ સિટી ફેમસ સિટી છે. રાજકોટ સિટીની વાત કરીશ તો તમને રાજકોટ સિટીની અંદર એક કેન્સર હોસ્પિટલની સ્થાપના થઈ હતી 1969માં. એનું નામ છે નાથાલાલ પારેખ નામથી હોસ્પિટલ 1969ની અંદર સ્થાપના થઈ હતી, હજી છે જ. તો એમની એક મેં લેખ વાંચ્યો હતો કે એ સમયગાળામાં ત્યારથી આ 2010 સુધીના સમયગાળામાં એક વર્ષની અંદર 50 કેસ આવતા કેન્સરના, 50 કેસ 30 થી 35 વર્ષના સમયગાળાની વચ્ચેના, જ્યારે ચાલુ થઈ હતી લગાડી અને 2010 સુધીમાં 50 કેસ એક વર્ષના આવતા હતા કેન્સરના. હવે એમાં શું હતું કે એમાં 70 થી 80% કેસ એવા આવતા કે ત્રીજા અને ચોથા સ્ટેજમાં જ તમને ખ્યાલ આવતો કે આને કેન્સર છે. તેમાંથી બચવાના ચાન્સ કેટલા? તો કે માત્ર 10%. બીજા તો કે એને થેરાપી લેવાની ને શેક અપાવવાના ને બીજું ત્રીજું કરાવવાનું, પણ એમાં રિઝલ્ટ નથી. કેન્સરની દવા હજી પણ નથી, આપણે સમજીએ છીએ. તો મોટાભાગના કેન્સર એમાં ગાલ ગલોફાના કેન્સર થતા. તો એ પહેલાંના સમયમાં જે આવતું, હું તમને કહું, સ્થાપના થઈ ત્યારથી 2010 સુધીનો રેશિયો એવો હતો કે ત્યારે 40 થી 50 વર્ષની ઉંમરના જે હતા ને એ લોકોના કેસ આવતા, 50 કેસ વર્ષે આવતા, પણ 40 થી 50ની એજના. તો અત્યારે એ લોકોનું હોસ્પિટલ સંચાલકોનું એવું કહેવું છે કે અત્યારને જે કેસ આવી રહ્યા છે એ 20 થી 40 વર્ષની ઉંમરના કેસ આવી રહ્યા છે. 20 થી 40ની ઉંમરના કેસ આવી રહ્યા છે. એમાં 80% મોઢાના કેન્સર છે. શું કામ? એને કે આ પાન, માવો, બીડી, તંબાકુ મોઢાથી આપણે એનું સેવન કરીએ છીએ, એના જે કેસ છે, બરાબર છે. હવે એમાં દિવસે ને દિવસે 2010 પછી જે વધારો થયો છે, હોસ્પિટલની અંદર અત્યાર સુધીમાં 3 લાખ કેસ આવ્યા છે. 3 લાખ કેસ હોસ્પિટલની અંદરમાં આવ્યા છે, બરાબર. હવે અત્યારની પોઝિશન કેવી થઈ છે? 2015 થી 24 સમયગાળા દરમિયાન એક દિવસના 50 કેસ કેન્સરના આવે છે અત્યારે હોસ્પિટલમાં. એક વર્ષના 50 આવતા તે આજે એનો રેશિયો એક દિવસનો 50 કેસનો આવી ગયો છે મિત્રો. 2010 સુધીમાં 3 લાખ કેસ નોંધાણા હતા, અત્યારે એક દિવસમાં 50 કેસ આવી ગયા. અને દર 1 કલાકે કેન્સરના રોગના કારણે દર 1 કલાકે ભારતમાં એક માણસનું મૃત્યુ થાય છે. એમાં ઝાઝા ભાગનું પ્રમાણ તો કે ટોબેકો, તંબાકુ ખાવાથી થાય છે, બરાબર મિત્રો. અત્યારે દર વર્ષના 6 લાખ નવા કેસનો ઉમેરો થાય છે. ભારતની વાત તમને કરું છું, આખા ભારતમાં 6 લાખ કેસ નવા બની રહ્યા છે. તો હું એવું નહીં કહું કે ભારતની અંદર કે ગુજરાતની અંદર વ્યસન બંધી થાય, કેમ કે એ બંધી ખાલી કહેવા પૂરતો. મેં તમને કીધું ને કે ઓન પેપર જ બંધી થઈ શકે. આજે દારૂબંધી થઈ છે એ રીતે તમારે વ્યસન બંધી કદાચ શક્ય પણ બને. આ વચ્ચે આ ગુટખાનું આવેલું હતું, હવે ખ્યાલ નથી, એમાં ઓલી અલગ કાંઈક પડીકી કરીને આપે, એ બે મિક્સ કરીને ખાવાનું એટલે પાછી ગુટખા બની ગઈ. હવે ઓલું કંપની બિચારી મિક્સ કરીને દેતી હતી, આ જે ખાવાવાળા હોય એ લોકોને મહેનત ન કરવી પડે એટલી સુવિધા કરીને દેતી હતી. હવે એ આ સરકારે નવો કાંઈક નિયમ પાડ્યો કે ગુટખા બધી બંધ કરી દો. હવે એ લોકોને મહેનત વધી ગઈ, અલગથી એક પાઉચ આપવું પડે છે કાંઈક. એ ઓલી સાદી હોય એની અંદર એ મિક્સ કરે એટલે ગુટખા બની જાય. ક્યાંનો આ નિયમ? શું છે મિત્રો આ બધું? આ એક સમજવા જેવી બાબત છે, બરાબર છે. તો આ કોઈ કહેવાથી કે કોઈના ઓલું કરવાથી પ્રતિબંધ લાગવાથી આ બંધ નથી થવાનું. ચાહે દારૂ હોય, ચાહે પાન બીડી હોય, ગુટખા હોય, તંબાકુ હોય, કોઈ વસ્તુ. આ તમારે તમારા મનથી સમજવાની વાત છે. તમારી આવનારા પેઢીને તમારે બચાવવી છે. આવનારી પેઢી માટે તમારે કાંઈક રાખતું જવાનું છે. તમારે શું કરવાનું છે? તમે કોણ છો? તમારું અસ્તિત્વ શું છે? તમારા પૂર્વજો, તમારા માવતર છે, તમારા દાદા દાદી છે, તમારા જે પૂર્વજો છે એ શું હતા?
ભલે તે દિવસે એ સમયગાળામાં એમની પાસે પૈસા નહોતા, પણ એમની પાસે માણસાઈ હતી મિત્રો. એક વસ્તુ સમજજો, તેથી પૈસાનું મહત્ત્વ નહોતું, પણ માણસાઈ હતી કે ના ઓલા ભાઈ ફલાણા ભાઈ કે ભાઈ ઓલા ભાઈનું કામ એટલે ના બહુ વ્યવસ્થિત. અત્યારે શું થઈ ગયું, એકબીજાને કોઈની ઓળખાણ નથી, ફોનથી વહીવટ થઈ ગયા. અને ઝાઝા ભાગના ગ્રુપ આવા થઈ ગયા કે તમે ગમે ત્યાં બહાર ફરવા જતા હોય ત્યારે કે ક્યારેક ફરવા ગયા હોય ત્યારે એવું કરી લે, એન્જોય કરી લે, એન્જોય. અરે ભાઈ, એન્જોય કરવાના ઠેકાણા ઘણા છે. તમે જાઓ, ફરો, બધે પ્રકૃતિને નિહાળો, કુદરતની કેવી રચના છે, ઘણી જગ્યાએ જોવા જેવું છે. તમે સોમનાથ જાઓ, દ્વારકા જાઓ, ઘણી જગ્યા એવી છે કે ઘણા એવા સ્થાન એવા છે, ઘણા એવા કે તમે ત્યાંથી નિહાળીને તમને સંતોષ થઈ જાય કે ના કુદરતની રચના પણ આપણે માનવી પડે. ફરવા લાયક કે એન્જોય કરવા લાયક ઘણા બધા સ્થળો છે. તો મિત્રો, વિડીયો લાંબો થતો જાય છે. આ કહેવાની વાત તો ઘણી બધી છે, પણ આજે મારા મનથી મને આ છેલ્લા એક અઠવાડિયાથી આવો વિચાર આવતો હતો કે આમાંથી હું સ્વતંત્રતા દિવસે હું 10 જણાને સંદેશ પહોંચાડીશ ને એમાંથી 5 જણા આનો અમલ કરશે ને 5 જણા વ્યસન મુક્ત કરશે ને તોય મને એમ થશે કે મેં એક સાચા પુરુષને, એક સાચા રાષ્ટ્રપિતાને કે સાચા એક શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. આવું એક રાષ્ટ્રનું સારું કામ કરી આપણો દેશ બચાવવાનું કામ જ છે મિત્રો. એક યાદ રાખજો, આજે આ દેશ આપણું બરબાદી તરફ જઈ રહ્યો છે. આ વ્યસનના કારણે આપણા નવયુવાનો બધાય આની અંદર ઊંડા ઉતરતા જાય છે અને આપણો દેશ બરબાદી તરફ જઈયો છે. તો એને સુધારા લાવવા માટેના જે પ્રયત્નો છે એ આપણે જાતે જ કરવા પડશે. આપણે જ સુધારો કરવો પડશે, આપણે જ સુધરવું પડશે અને આવનારી પેઢીને આપણે જ સુધારી શકશું. આ કોઈના કહેવાથી કે કોઈના કરવાથી નહીં થાય, આ બધું જાતે કરવાની વાત છે મિત્રો. તો પછી ક્યારેક સમય હશે તો બીજો આના વિશે વિડીયો બનાવશું. તો પણ માત્ર મારે 2 હાથ જોડીને ભલામણ છે કે વ્યસનથી દૂર રહેજો. પછી તમને XYZ ગમે એનું વ્યસન હોય, નોર્મલ તંબાકુ ખાતા હોય, સિગારેટ પીતા હોય, બીડી પીતા હોય, ફાંકી ખાતા હોય કે પછી ડ્રિંક કરતા હોય, દારૂ પીતા હોય, આ બધું વ્યસન દૂર કરી દેજો મિત્રો. આનાથી માત્ર ને માત્ર આપણે નુકસાની છે, આપણા શરીરને નુકસાની છે, આપણા સંતાનોને નુકસાની છે, આપણા ભવિષ્ય બધાને નુકસાની છે. આમાંથી કોઈને ફાયદો નથી. એક વસ્તુનો ફાયદો થતો હોય તો મને કહેજો, હું ચાલુ કરી દઈશ. ચાલો, એક બાબતથી જો આનાથી ફાયદો થતો હોય ને વ્યસનથી તો મને કહેજો, હું ચાલુ કરી દઈશ. માટે ટૂંકો સંદેશ છે મિત્રો કે શક્ય હોય એટલું વ્યસનથી દૂર રહી અને આપણા દેશને, આપણા પરિવારને, આપણા ઘરને, આપણા બાળકોને બચાવવાની કોશિશ કરજો મિત્રો. આટલી જ એક ભલામણ છે. જય જવાન મિત્રો, જય કિસાન. સારું લાગ્યું હોય તો શેર કરજો અને ભૂલથી કાંઈ વધારે બોલાઈ ગયું હોય તો 2 હાથ જોડીને માફી માગું છું મિત્રો, માફ કરજો. આ હું કોઈનું ખરાબ બોલવાથી કે કોઈનું ખરાબ કહેવા માટે મેં સંદેશ નથી આપ્યો કે કોઈના આપણે વિરોધ નથી કરતા, બરાબર છે મિત્રો. પણ આજે મને મનથી જે વિચાર આવ્યો ને હું રજૂ કર્યો છે મિત્રો. કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો હું 2 હાથ જોડીને માફી માગું છું. માફ કરજો મિત્રો. જય જવાન, જય કિસાન.